ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये। तेवीसमा श्लोकની અવતરણિકામાં કહેવામાં આવ્યું એવી આત્મન જ્ઞાનાશ્રયત્વ અંગીકર્તવ્યમ. ચાલો એ સત તો એમનું સત જાતિ નથી, સત તો બ્રહ્મનું સ્વરૂપ છે. પણ સત્યમ જ્ઞાનમ, આ જ્ઞાન છે એ બ્રહ્મનું સ્વરૂપ નથી. ત્યારે બ્રહ્મ શું છે? જ્ઞાનનો આશ્રય છે. તો આત્મન જ્ઞાનાશ્રયત્વ અંગીકર્તવ્ય. આત્મા જ્ઞાનસ્ય આશ્રય, જ્ઞાનનો આશ્રય છે. આ ટેબલ જેવી રીતે આ બધી વસ્તુનો આશ્રય છે તેવી રીતે. અન્યથા ઘટાદિવત અનાત્મત્વ પ્રસંગાદ. આમ આત્મા જો જ્ઞાનનો આશ્રય ન હોય, જ્ઞાન ધરાવનાર જ્ઞાની ન હોય, જ્ઞાનીને આપણે જ્ઞાનનો આશ્રય કહીએ, એવું ન હોય તો, એટલે કે આત્મા જ્ઞાન સાથે સંકળાયેલો ન હોય તો અનાત્મત્વ પ્રસંગા, તો પછી અનાત્મા થઈ જશે. જો જ્ઞાન ન હોય આત્મામાં તો એ જડ થઈ જાય. જ્ઞાનાશ્રય સેવ આત્મત્વાદ, જ્ઞાનનો આશય છે એ આત્મા હોઈ શકે. આ વૈશેષિકોની વ્યાખ્યા છે. અહમ જાનામીતિ આત્મના જ્ઞાનાશ્રય પ્રતીતેશ છે. તમે ભાઈ આવા નિર્ણય પર ક્યાંથી આવ્યા કે આત્મા જ્ઞાનનો આશ્રય છે? અહમ જાનામી, હું જાણું છું. અનુભવ શું બતાવે છે? જ્ઞાનાશ્રય પ્રતિ, હું જાણું છું, હું જાણનાર છું. જાણનાર કોણ છે? જાણવાની ક્રિયાનો આશ્રય છે. એટલે આ અનુભવ બતાવે છે કે હું આત્મા જ્ઞાનનો આશ્રય છે. આત્મના જ્ઞાનાશ્રય તો પ્રતિદેશ છે. તેથી ન નિર્ગુણત્વ આત્મના, તેથી આત્મા નિર્ગુણ બ્રહ્મ છે એવું ન હોઈ શકે. ભલે ઉપનિષદ કહ્યું હોય સાક્ષી છે કેવલો નિર્ગુણ છે, ભલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું, પરંતુ આત્મા નિર્ગુણ જે બ્રહ્મ છે આત્મા ન હોઈ શકે. ઉત્તરમાં કહેવામાં આવ્યું 23મા શ્લોકમાં, સ્વરૂપમેવ મે જ્ઞાનમ ન ગુણ સગુણો. જુદા શબ્દો વાપરે છે. આશ્રયત્વ કહેવામાં આવ્યું, ગુણ કહેવામાં આવ્યું, કારણ કે ગુણી જે છે ગુણનો આશ્રય છે એવું કહેવાય. એટલે એ બે જુદા માને છે. એટલે આ ઘટ છે, ઘટત્વ છે, બેને જુદા માને છે. તેથી આ ઘટે છે, ઘટત્વ ગુણ ધરાવનારો છે,
ખેડત્વ ગુણનો આશ્રય છે. એટલે એના ઉત્તરમાં કહેવામાં આવે, આપણે વૈશેષિકોની પ્રક્રિયા છે, એને આશ્રય કહો એ જ. તો ન ગુણ, જ્ઞાન મારો ગુણ નથી, મારું સ્વરૂપ છે. ગુણ કહીને લોકો ગુણ અને ગુણી વચ્ચે કોઈ પ્રકારનો ભેદ જુએ છે, તો કઈ કોઈ ભેદ નથી, અભેદ છે, સ્વરૂપ જ છે. એ પ્રતિજ્ઞા નીચે વધારો है. સગુણ યદि આ જ્ઞાન છે જો ગુણ હોત આત્માનો, એટલે કે આત્મા અને જ્ઞાન વચ્ચે ફેર હોત ને જુદા હોત, તો પ્રશ્ન થયો કે જ્ઞાનથી આત્મા જાણી શકાય કે ન જાણી શકાય. જ્ઞેય અજ્ઞેયત્વયો પતેત. આ જ્ઞાન જો આત્મા કરતા જુદું હોય કોઈક રીતે, તો પછી એ જ્ઞાન વડે આત્મા જ્ઞેય છે, જાણી શકાય કે ન જાણી શકાય? બે પરિસ્થિતિ હોય, બે વિકલ્પ હોય. અનાત્મત્વમ અસત્વમ છે. જ્ઞાન વડે આત્મા જાણી શકાય, જેમ ઘડો જાણી શકાય. જે કોઈ જાણી શકાય કેવું હોય? જાણનાર કરતા ભિન્ન હોય, જાણનાર એના કરતા ભિન્ન હોય. માટે આત્મા જ્ઞાન કરતા ભિન્ન તો અનાત્મા બની જાય. જે કોઈ જ્ઞાન વિષય અનાત્મા હોય, જેમ કે ઘટ, આત્મા પણ જ્ઞાન વિષય બને તો અનાત્મા બની જાય. અજ્ઞેય તો જ્ઞેય નહીં, આત્મા આ જ્ઞાન વડે જાણી ન શકાય, તો આત્મા છે કે નક્કી કેવી થાય? કશી વસ્તુ છે કે નક્કી ક્યારે થાય? એ જ્ઞાનનો વિષય બને તો. કોઈક નહીં માટે પણ પરોક્ષ જ્ઞાનના વિષય પણ બને, પણ કોઈ રીતે આત્મા જ્ઞાન વિશે ન બને તો અસત્વમ તો છે એ નક્કી ના થાય, અર્થાત એ નથી એવું સિદ્ધ થઈ જાય. એટલે બીજા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું કે ચૈતન્યમ ગુણ ઇતિ વદન વાદી પ્રષ્ટવ્ય. આ ચૈતન્ય કહો, જ્ઞાન કહો, ચેતનતા કહો, કોન્શિયસનેસ કહો, એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનો ગુણ છે. એ કંઈક આત્મા એટલે દ્રવ્ય માને છે. એમને માટે વૈશેષિકો માટે આત્મા શું છે? નવું માનું એક દ્રવ્ય છે. દ્રવ્ય શું છે? ગુણનો આશ્રય હોય, ક્રિયાનો આશ્રય હોય. અંતે આત્મરૂપી દ્રવ્ય પણ આશ્રય છે નો ચેતનતાનો આશ્રય છે. જ્ઞાનનો આશ્રય કહો, ચેતનતાનો આશ્રય કહો, એવું તો માનતા હો. આપણે શું કહીએ? સ્વરૂપ છે, કોઈ પ્રકારનો ભેદ નથી. કોઈ પ્રકારનો ભેદ જોઈને એ લોકો આવા સંબંધો કહે છે. ઉભયથાપી દૂષણમ આહાર. હવે જ્ઞાન આત્મા કદાચ જુદું હોય તો ક્યાં તો આત્મા જ્ઞાનનો વિષય હોય, અથવા ક્યારે આત્મા જ્ઞાનનો વિષય ના બને એવું હોય. જ્ઞેયત્વયો આત્મા વૈદ્યત્વે. હા, જ્ઞેય એટલે શું છે? આત્મા વૈદ્યત્વે. આત્મા વૈદ્ય હોય, જ્ઞાનનો વિષય હોય, વિદ્યાનો વિષય હોય, તો અનાત્મત્વમ ઘટાદિવત. જે કશી વસ્તુ જ્ઞાનનો વિષય જેમ કે ઘડો, એ હંમેશા અનાત્મા હોય. હવે અવૈધ્યત્વે તમે કહો કે નહીં, આત્મા અવૈધ્ય છે, ક્યારેય જાણી ન શકાય જ્ઞાનથી. અસત્વમ તો પછી એ છે નક્કી ના થાય, તો એ શસ્ય વિષાણની કક્ષામાં. શસ્ય વિષાણ ક્યારે ન જાણી શકાય નથી. શસ્ય વિષાણ આપદે અસત્વમાં આપદે તો આત્મા અસત થઈ જાય, નથી એવું થઈ જાય.
એ સમજાયું. યદિ આત્મન સ્વસમવેત જ્ઞાન અવિષય. હવે અહીંયા સમવેત કહ્યું પાછું. સ્વસમવેત જ્ઞાન. ચાલો, આ જ્ઞાન ને આત્મા જુદા છે. કયો સંબંધ છે? સમવાય સંબંધ છે, એવું કહેવામાં આવ્યું. આપણે 7મા શ્લોકમાં આ બધા સંબંધો જોઈ ગયા. સંયોગ સંબંધ, તાદાત્મ્ય સંબંધ, સમવાય સંબંધ, દ્રષ્ટાદૃશ્ય સંબંધ. સમવાય સંબંધ એ કેવો છે? ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચેનો જે માટી અને ઘડા વચ્ચે સંબંધ છે ને, આપણે તો બે જુદા માનતા નથી. એ લોકો કાર્યને કારણ કરતા જુદું માને છે. અસતવાદીના એમ કહે છે કે ભાઈ આ ઘડો માટીમાં ઉત્પન્ન થયો, પેલા ઘડો માટીમાં ન હતો અને જે ન હતો એવો ઘડો ઉત્પન્ન થયો. એટલે આરંભવાદ પણ કહેવાય. ઘડાનો આરંભ થયો. આપણે કે આરંભ થતો નથી, ઘડો માટીમાં છે જ. એટલે હવે ઘડો માટી કદાચ જુદો છે. તમે હવે બે જુદા હોય તો કંઈક સંબંધ બતાવો પડે. બે જુદા હોય તો શું કે? સમવાય સંબંધ, નિત્ય સંબંધ. સમવાય નિત્ય સંબંધ અથવા અયુધ સંબંધ, અયુધ સિદ્ધયો, જેને પૃથક ન કરી શકાય. અપૃથક કરણીય. આ માટી ઘડાને ક્યારે તમે પૃથક ના કરી શકો. એનો સંબંધ નિત્ય છે. જો સંયોગ હોય ને, જેમ કે આ ઘડાનો ટેબલ સંયોગ છે ને, એ નિત્ય સંબંધ નથી. એ બેનો સંયોગ હોય ત્યાં સુધી હોય. અરે આપણે સંયોગ સંબંધ કયો, સંવાસ તાદાત્મ્ય સંબંધ કહો. અગ્નિ અને લોખંડનો તાદાત્મ્ય સંબંધ એ પણ નિત્ય સંબંધ નથી. કારણ કે ઠંડો પડી જાય તો અગ્નિ અગ્નિ થઈ જાય, લોખંડ લોખંડ રહે. આ સંબંધ કેવો હોય છે? કોઈ દિવસ છૂટું જ ના પડે. તોય સંબંધ છે પાછા એવું આગળ રાખે છે. બે સંયોગ આપણે વાંધો નથી. બે જુદા પદાર્થો સંયોગ હોય કે આવો અગ્નિ લોખંડનો તાદાત્મ્ય હોય, બરાબર છે. પણ માટીને ઘડાનો સંબંધ છે એ કેવો છે? નિત્ય સંબંધ. એને સંબંધ કેવી રીતે કહેવાય? પણ નિત્ય સંબંધ. એટલે સંયોગ નથી. કેવો સંયોગ કેવો છે? અનિત્ય છે. તાદાત્મ્ય અનિત્ય છે. આ કેવું છે? નિત્ય સંબંધ છે. અને સંબંધ એટલે બે વસ્તુ વચ્ચે. બાકી આ બધા પદાર્થો છે ને હંમેશા આકાશ સાથે સંપર્ક ધરાવવાના જ હોય. તો સંબંધ નહીં કહેવાય, એટલે સંબંધ કહેવામાં આવ્યો. તો ચાલો, આમ આ નિત્ય સંબંધ એવું તો માનો. સ્વ તો હવે ટીકામાં સ્વ સમવેદ જ્ઞાન. આત્માનો સ્વ પોતાની સાથે સમવેદ સમવાય સંબંધ ધરાવનાર, નિત્ય સંબંધ ધરાવનાર જ્ઞાન અવિષયત્વ ઉચ્ચતે. એવા જ્ઞાનનો આત્મા અજ્ઞેય હોય, અવિષય હોય. તદા અજ્ઞાયમાનત્વેન અસત્વમ સ્યાત કહી જોઈએ આપણે. તો ક્યારેય પણ જાણી ન શકાય માટે આત્માનું હોવાપણું સિદ્ધ ન થાય. તો આત્મા કહો છે અસત. અસત્વ આપદે અસત બની જાય. નહીં પ્રમાણતઃ અજ્ઞાયમાનમ શશી વિષાણમ અસ્તિ ઇતિ કેનચિત પ્રતિપદ્યતે. આ શશી વિષાણ છે ને એ કોઈ સ્વીકારતું નથી. નસીબ જોગે સર્વ સ્વીકૃત દૃષ્ટાંત છે અસતનું. કેમ? પ્રમાણતઃ અજ્ઞાયમાનમ. જે પ્રમાણ એટલે પ્રમાકરણમ, ટૂંકમાં યથાર્થ જ્ઞાન જન્માવાના જે કોઈ સાધનો આપણી પાસે છે પ્રત્યક્ષને આધારિત, એ કોઈ સાધન વડે આપણે આ શસ્ય વિષાણને જાણી ન શકીએ. દેખાતું તો નથી, અનુમાન થઈ શકે કે નહીં? ના થઈ શકે. બીજા બધા પ્રમાણો પ્રત્યક્ષ પર આધારિત છે. કોઈ પણ રીતે આ શસ્ય વિષાણ છે આપણા જ્ઞાન વિશે ન બની શકે. માટે એક સ્વસ્વીકૃત નિર્ણય છે કે શસ્ય વિષાણ નથી. તે આત્મામાં ક્યારેય જ્ઞાન વિશે ન બને તો સ્વીકારવો પડે કે એ શસ્ય વિષાણની કક્ષામાં છે, એટલે કેવો છે? અસત છે. એવું તો ના કહેવાય. આત્મા નથી એવું તો કહેવાય નહીં.
यदि एतद् दोष परिधीर्षया આત્માનું અસત્વ ન હોવાપણું એવા દોષનો દૂર કરવા માટે જ્ઞાયમાન તો તમે કહો નહીં આત્મા અજ્ઞેય નથી, જ્ઞાત્મા જ્ઞાયમાન છે, જ્ઞેય છે, જાણી શકાય, એટલે કે આ જ્ઞાન વડે જાણી શકાય તો વિષય બની જાય જ્ઞાનનો. તદા ઘટાદિવત ઘટ શું છે? જ્ઞાનનો વિષય છે. તો જે વિષય હોય એના કરતાં જ્ઞાન જુદું હોય, તો આત્મા કરતાં જ્ઞાન જુદું હોય તો આત્મા શું બની જાય? અનાત્મા બની જાય. જ્ઞાનનો વિષય હંમેશા અનાત્મા જ હોય. ઘટાદિવત અનાત્મત્વમ આત્મનસ્યાત. તો ઘટે કેવો છે? જ્ઞાનનો વિષય છે. કેવો છે? અનાત્મા છે. તે આત્મા પણ જ્ઞાનનો વિષય બને તો એ ઘડાની કક્ષામાં આવી જાય. કેવો બની જાય? અનાત્મા બની જાય. જ્ઞાન વિષય અનાત્મત્વ નિયમાત. નિયમ છે કે જ્ઞાનનો જે વિષય હોય એ અનાત્મા જ હોય એવો નિયમ છે. જે કશી વસ્તુ દ્રષ્ટિગોચર છે એ બધી અનાત્મા છે, બધા સ્વીકારે છે. હવે આગળ કહે છે નનુ આત્માશ્રિત જ્ઞાનેન આત્મા આશ્રયત્વેન ભાસતે. વાંચ્યું તો આપણે ગઈકાલે કે ભાઈ આત્મા જે છે ને આશ્રય વિષય બે વસ્તુ છે. હું અત્યારે બોલી રહ્યો છું ને, બોલનાર છું, વક્તા. વક્તા શું છે? બોલવાની ક્રિયાનો આશ્રય છે અને શબ્દો બોલાઈ રહ્યા છે. આ શબ્દો શું છે? બોલવાની ક્રિયાનો વિષય છે. આશ્રય અને વિષય આ બે રીતે છે. વિષય પણ તો આપણે કાઢી નાખ્યું, એનું વિશે ખંડન કરવામાં આવે કે ભાઈ આત્મા જ્ઞાનનો વિષય હોય તો અનાત્મા બની જાય. મળે એ તો સહી કહી ના શકાય. તો આત્મા જ્ઞાનનો આશ્રય છે, એટલે જ્ઞાન આત્માને આશ્રય રૂપે પ્રગટ કરે. એવું કહીએ તો આત્મા આશ્રિત જ્ઞાન એને આત્મા આશ્રયત્વેન ભાસતે. એટલે આત્મા ભાસે છે, એ તો બધા સમજે છે, સ્વીકારે છે. વિષયત્વેન ભાસતો હોય તો અનાત્મા બની જવા મળે તો એ ભાસી રહ્યો છે ને કેમ સમજાવવો? આત્મા ભાસી રહ્યો છે ને સમજાવવું કેમ? તમે જ્ઞાનને કે ચેતનતાને આત્મા કરતા જુદો માનતો તો આ રીતે સમજાવાય કે ક્યાં તો જાણીએ કે ન જાણીએ. ન જાણીએ તો હશે, જાણીએ તો અનાત્મા. તો કે નહીં તમે એના આશ્રય રૂપે તો આ જ્ઞાન આત્માને પ્રકાશિત કરે છે. કેવી રીતે? આશ્રય રૂપે પ્રકાશિત કરે છે. નનુ આત્મા આશ્રિત જ્ઞાન આત્મા આશ્રયત્વેન ભાસતે. આ જ્ઞાન જે આત્મા પર આશ્રિત છે એ જ્ઞાન વડે આત્મા કેવો છે? તો કે આશ્રય રૂપે પ્રકાશિત થાય છે. આપણે જ્યારે પોતાનું જ્ઞાન હોય ત્યારે હું જ્ઞાનનો આશ્રય એ પ્રકારે પ્રકાશિત કરે છે. જ્ઞાન ન વિષયત્વેન. એ વિષય રૂપે પ્રકાશિત કરે તો અનાત્મા થઈ જાય, પણ આશ્રય પ્રકાશિત કરે છે. યેન ઘટાદવત અનાત્મત્વમ સ્યાદે છે. જો આ જ્ઞાન આત્માને વિષય રૂપે પ્રકાશિત કરતું હોય તો આપની વાત સાચી છે કે આત્મા અનાત્મા બની જાય. અમે શું કહીએ છીએ? આ જ્ઞાન તો આત્માને આશ્રય રૂપે પ્રકાશિત કરે છે, વિષય રૂપે નહીં. તો ઉત્તર આવે છે ના, એવું પણ ના થઈ શકે. કેમ ના થઈ શકે? જ્ઞાન વ્યતિરિક્તસ્ય જ્ઞાન અધીન પ્રકાશસ્ય જ્ઞાન વિષયત્વ નિયમેન. તો કે નહીં ભાઈ, જે જ્ઞાનથી વ્યતિરિક્ત છે, જેમ ઘડો જ્ઞાન અધીન પ્રકાશસ્ય. આ ઘડો છે ને સ્વયં પ્રકાશ નથી. ઘડાનું આપણને જ્ઞાન થાય કે પરસેપ્શન થાય, પ્રત્યક્ષ ક્યારે થાય? ઘડો જ્યારે પ્રકાશિત થાય ત્યારે. કોના વડે? જ્ઞાન વડે પ્રકાશિત થયા ત્યારે. એટલે જ્ઞાન જે વસ્તુ જ્ઞાનથી વ્યતિરિક્ત હોય કેવો? જ્ઞાન અધીન પ્રકાશ હશે. એ જ્ઞાન અધીન પ્રકાશ એટલે એનું પ્રકાશવું જ્ઞાન અધીન હોય, એને જ્ઞાન પ્રકાશિત કરે તો એ પ્રકાશી શકે. જ્ઞાન વિષય તો એ તો જ્ઞાનનો વિષય હોવો જોઈએ. નિયમાર્થ. આ નિયમ છે કે જે કઈ વસ્તુ પ્રકાશિત થાય છે
એ જ્ઞાનને વિષય રૂપે જ પ્રકાશિત થાય છે, બીજું કોઈ રીતે નહીં. આત્માનો હવે આત્મા તમે કહો છો કે પણ આ જ્ઞાન વડે પ્રકાશિત થાય છે. આત્માને જ્ઞાન કરે જુદો કયો ને, તો આત્મા પ્રકાશિત થાય છે, ચર્ચા થઈ રહી છે. આ જ્ઞાન વિષયતા પ્રકાશિત કરે છે તો અનાત્મા બની જાય, અને એ સિવાય બીજું પ્રકાશિત થઈ ના શકે. પ્રકાશક અને પ્રકાશિત, આ પ્રકાશક પ્રકાશિત જુદો જ હોય. ક્યાંય બીજું જોયું નથી આપણે કે દીવો પોતાના આશ્રય પ્રકાશિત કરતો હોય. દીવો હંમેશા આ ઘટપટ વિષયને પ્રકાશિત કરતો હોય, કારણ કે દીવો તો સ્વપ્રકાશ છે, એના આશ્રય પ્રકાશિતનો પ્રશ્ન જ નથી. અને તેથી જે કંઈ પ્રકાશ ઘટપટ વગેરે એ દીવા વડે પ્રકાશિત થાય, જ્ઞાન વડે પ્રકાશિત થાય. તેથી આત્મા પણ આ પ્રકારે જ્ઞાનથી પ્રકાશિત થતો હોય કે જ્ઞાન વ્યતિરિક્ત કહો ને, આત્માને જ્ઞાન વ્યતિરિક્ત એટલે જ્ઞાન કરતા જુદો કહો. તો એ આત્મા પ્રકાશિત ક્યાં થાય? જ્ઞાન અધીન પ્રકાશસ્ય. આ જ્ઞાન આત્માને પ્રકાશિત કરે ત્યારે આત્મા પ્રકાશિત થાય. જ્ઞાનને અધીન જેનો પ્રકાશ, જ્ઞાન અધીન પ્રકાશ, જ્ઞાન અધીનથી પ્રકાશ, જ્ઞાન અધીન રહીને પ્રકાશિત થાય છે વિષયતા આવશ્યકત્વેન. અને તેથી આત્મા જ્ઞાન વડે પ્રકાશિત છે એમ કહો એટલે વિષયતા, એ વિષય રૂપે પ્રકાશિત થાય. ઘણું વિચારો, એ તો થાય ત્યારે ખબર પડે કે ખેંચાય છે. એટલે જ્ઞાન અધીન પ્રકાશસ્ય આત્મના વિષયતાયા આવશ્યકત્વેન. આત્મા વિષય હોવો જોઈએ કે તો જ જ્ઞાન અધીન, જેનું પ્રકાશવું જ્ઞાનને અધીન છે એ જ્ઞાનનો વિષય હોવો જોઈએ, આશ્રય નહીં. દીવો પ્રકાશ આશ્રય પ્રકાશ નથી કરતો, વિષયને પ્રકાશિત કરે છે. અનાત્મત્વ દોષ તાદવસ્થ્યાત. અંતેથી આત્મા જો જ્ઞાન વડે પ્રકાશિત થાય તો અનાત્મા જ્ઞાનનો વિષય જ રહે, તો અનાત્મા જ રહે. એટલે આત્મા અનાત્મા પણ તો એવું ને એવું જ રહ્યું. તદવસ્થ તાદવસ્થ્ય અતાદવસ્થ્ય. તદવસ્થ્ય એટલે એવું જ રહ્યું, તદવસ્થા એ જ પ્રકારની અવસ્થા રહી. અતાદવસ્થ્ય ટૂંકમાં આત્માનું વિષયપરણું એવું ને એવું જ રહ્યું. જ્યાં સુધી તમે આત્માને પ્રકાશિત માનો છો, હવે જ્ઞાનને કે ચેતનને આત્મા કદાચ જુદું માન્યું એટલે આત્મા અન્ય વડે પ્રકાશિત થયો ને, તો વિષય રૂપે જ પ્રકાશિત થાય, તો અનાત્મા જ થાય પાછો. ન છે તો પછી એ કહે છે જ્ઞાન ન છે જ્ઞાન આશ્રયત્વમ આત્મત્વે પ્રયોજકમ. આપણે આગળ કહીએ છીએ કે આત્મા છે. કેમ તો કશું કે આત્મા જ્ઞાનનો આશ્રય છે, માટે આત્મા છે. કે જ્ઞાન સુખ દુઃખ આ બધી વસ્તુઓનો હંમેશા ચેતન આશ્રય હોવો જોઈએ. અને આત્મા જ્ઞાન આશ્રય છે, કારણ કે એનો આત્મા હોય. હવે આત્મા ચેતનો તો કહેતા નથી પાછા, એને દ્રવ્ય કહે છે. સુખ દુઃખનો આશ્રય હોવો જોઈએ ને જ્ઞાનનો, એટલે આત્મા એમનો આશ્રય છે. એટલે કહે છે કે ભાઈ આત્મા તો જ આત્મા કહેવાય જો જ્ઞાનનો આશ્રય હોય. ન છે જ્ઞાન આશ્રયત્વમ આત્મત્વે પ્રયોજકમ. કઈ વસ્તુ આત્માને આત્મા કહેવડાવે છે? એ જ્ઞાનનો આશ્રય છે, માટે આત્મા છે એવું લોકો કહે છે. તો એવી જરૂર નથી. આત્માને આત્મા હોવા માટે જ્ઞાનનો આશ્રય હોવું જરૂરી નથી. કેમ? લાઘવાદ જ્ઞાનત્વસ્યૈવ તત્પ્રયોજકત્વાદ. અમે કહીએ જ્ઞાન આત્માનું સ્વરૂપ છે તો લાઘવ થઈ જાય. એક તો જ્ઞાન જુદું, પછી આત્માને પ્રકાશિત કરે ત્યારે આત્મા પ્રકાશિત થાય. આપણે શું કહીએ?
જ્ઞાન તો આત્માનું સ્વરૂપ એટલે સ્વપ્રકાશ છે. બીજા પ્રકાશ તમને શોધવાની જરૂર તમારે શું? આ છેવટે આ બધા નિર્ણય લોકો તર્કથી જ આવેલા છે. આ બધું શાસ્ત્ર છે ને એ તર્ક પર જ આધારિત છે. એનું કોઈ વાક્ય શોધે આમ તેમ, બાકી કે પોતે વૈદિક છે, મુખ્યત્વે આ તાર્કિકો જ છે બધા. એટલે ભાષ્યકાર તાર્કિકો જ કહે છે. વૈશેષિક હોય, નૈયાયિક હોય, સાંખ્ય, બધા લોકો એટલે તર્કથી આ નિર્ણય પર આવ્યા છે, શાસ્ત્રથી નહીં. તેથી જ્ઞાનસ્ય તત્પ્રયોજકત્વાદ જ્ઞાનત્વસ્ય, આત્માનું જ્ઞાનત્વ હોય, જ્ઞાન ધરાવનારો જ્ઞાન સ્વરૂપ હોય, એ જ આત્મા હોવાને માટે પ્રયોજક છે. એને આત્માના આત્મા બનાવે છે. એવું કહીએ તો પછી જ્ઞાનનો આશ્રય કરીને એક પગથિયું વધાર્યું ને આપણે, તો લાઘવ એટલે શું? ઓછામાં ઓછા પગથિયા હોય. એટલે જ્ઞાનને આત્માનું સ્વરૂપ માની લઈએ તો ઓછામાં ઓછા અંદર ઘટકો આવે. અમને કહ્યું ને તમે અહમ જાનામી, એ કેવી રીતે સમજાવશો તમે? હું તો જ્ઞાનનો આશ્રય થયો કે નહીં? અહમ જાનામી, હું ઘણાને જાણનાર છું. હું શું થયો? આ ઘણાને જાણવાનો આશ્રય થયો. એમાં એનું શું કે અહમ જાનામી પ્રતિદેશ અહંકારાશ્રય વૃત્તિ વિષયત્વાદ. અહમ જે છે ને હું જાણું છું, એ તો અહંકાર કહી રહ્યો છે. અહંકાર આશ્રય વૃત્તિ વિષયત્વાદ. આ જાણવું વૃત્તિ છે, ઘટાકાર વૃત્તિ. જ્યારે જન્મે ત્યારે હું ઘણાને જાણું છું. એ ઘટાકાર વૃત્તિનો આશ્રય કયો છે? અહંકાર. વૃત્તેસ્ત્વહમ બુદ્ધિ વૃત્તિમાશ્રિતા વૃત્તયો મનો વિદ્યહમ અને રમણ મહર્ષિ કહે ઉપદેશ સારમમાં. બધી ઇદમ વૃત્તિ કેવી છે? અહમ વૃત્તિના આશ્રિત છે. તો આ ઘટાકાર વૃત્તિ કેવી? ઇદમ વૃત્તિ છે, અહમ વૃત્તિના આશ્રિત છે. એટલે કહે છે કે અહમ જાનામી પ્રતિથી પણ અહંકાર આશ્રય વૃત્તિ વિષયત્વાદ. હું જાણું છું. અહમ ઘટમ જાનામી, ઘટાકાર વૃત્તિ છે એ શું છે? અહમને આશ્રિત છે. અહંકાર આશ્રિત. તેથી એ આત્માને આશ્રિત નથી. એ વૃત્તિ કોને આશ્રિત છે? અહંકારને આશ્રિત છે. જ્ઞાન તો જો ઘટાકાર જ્ઞાન જન્મ્યું એ ગયું, પટાકાર જ્ઞાન આવ્યું એ ગયું, એનું શું? ન છે જ્ઞાનમ નષ્ટમ જ્ઞાન ઉત્પન્ન પ્રતીત્યા. જ્ઞાન તો જન્મે છે, નષ્ટ થાય છે ને. ઘટાકાર વૃત્તિ આવે ઘડાનું જ્ઞાન જન્મ્યું, પટાકાર વૃત્તિ આવે ઘડાનું જ્ઞાન નષ્ટ થયું, પટાકાર પટો જ્ઞાનનો જન્મ થયો. આમ જ્ઞાનમ નષ્ટમ, ઘટ જ્ઞાનમ નષ્ટમ, નષ્ટ થઈ ગયું. જ્ઞાન પટક જ્ઞાન ઉત્પન્ન થયું. આવી પ્રતીતિ અંદર કેમ સમજાવશો? અજ્ઞાન તો અનિત્ય છે. એ નિત્ય હોય તો મેં ચાલુ રહેવું જોઈતું હતું ને, પણ જ્ઞાન તો અનિત્ય છે. ઇતિ પ્રતીત્યા તસ્ય જન્માદિ મત આત્મ અનુપત્તમિ વાચ્યમ. પેલો કે ભી જ્ઞાન તો આત્મા હોય ના શકે. તમે કહો છો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનનો આશ્રય નથી, લાંબુ થઈ ગયું એટલે ટૂંકું કરવા મળે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન કેવું છે? અનિત્ય છે. જ્ઞાનમ નષ્ટમ ઘટ જ્ઞાનમ નષ્ટમ જ્ઞાન ઉત્પન્નમ પટ જ્ઞાન ઉત્પન્નમ. આ જ્ઞાન કેવું છે? નષ્ટ થનારું, ઉત્પન્ન થનારું છે, અનિત્ય છે. જ્યારે આત્મા તો નિત્ય છે. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ ન હોય શકે. જ્ઞાન કેવું છે? અનિત્ય છે. એટલે તસ્ય જન્માદિમત આત્મત્વમ અનુપન્નમ. તસ્ય એટલે જ્ઞાન છે. જ્ઞાન છે ને ઘટાકાર પટાકાર જન્માદિમત, જન્મ વગેરે ધરાવનારા છે. જન્મ મૃત્યુ ઉત્પત્તિ નાશ વગેરે ધરાવનારા છે ને. થોડો વખત રહે ખરું સ્થિતિ. તો આવું જ જ્ઞાન અનિત્ય છે. આત્મત્વમ અનુપન્નમ. આ જ્ઞાન જે જન્મ વગેરે ધરાવનારું છે, અનિત્ય છે, એ આત્મા ના હોઈ શકે. તમે આત્માને જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન જ આત્મા થઈ ગયું ને.
જ્ઞાનને આત્માનું સ્વરૂપ કહો તો જ્ઞાન જ આત્મા થયું, પણ જ્ઞાન તો અનિત્ય છે. તો ભાઈ એ આત્મા તો અનિત્ય છે, એટલે જ્ઞાન કેવી રીતે આત્મા હોઈ શકે? ઇતિ ન વાચ્યમ, આવું ના કહેશો ભાઈ તમે. કેમ? તસ્યાપી વૃત્તિ વિષયકત્વાત, તમે જેને ઉત્પન્ન થયેલું જ્ઞાન કહ્યું, નષ્ટ થયેલું જ્ઞાન કહ્યું, ઘટક જ્ઞાન નષ્ટ થયું, પટક જ્ઞાન ઉત્પન્ન થયું, પટક જ્ઞાન નષ્ટ થયું, મઠક જ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે જે જ્ઞાનને તમે ઉત્પત્તિ જન્માદિમત માનો છો, ઉત્પત્તિ વિનાશશીલ માનો છો, અનિત્ય માનો છો, એ પણ વૃત્તિ વિષયકત્વાત. એ જ્ઞાન પણ વૃત્તિમાં રહેલું જ્ઞાન છે, વૃત્તિમાં પ્રતિબિંબિત જ્ઞાન છે. એટલે એની અંદર અનિત્યતા ક્યાં છે? આપણે કહીએ ભાઈ ઘટક જ્ઞાન ગયું તો શું થયું? ઘટાકાર વૃત્તિ ગઈ. એ જ્ઞાન શું છે? ઘટનો આકાર ધારણ કરે છે. એ છોડીને પટનો આકાર ધારણ, ઉપાધિ છે. શું છે? પેલી વૃત્તિ ઉપાધિ છે, વૃત્તિમાં આકાર છે. એમ લાગે કે જ્ઞાન જાણે કે ઘટાકાર બન્યું, પટાકાર બન્યું, મઠા, એમ તો પ્રતિબિંબિત થાય છે. પણ આપણને એમ લાગે આ જ્ઞાન આવા આકાર ધારણ કરે છે. એ આકાર કોણ? વૃત્તિના આકાર છે, ચૈતન્ય નહીં. તસ્યાપી વૃત્તિ વિષય, ટૂંકમાં જન્મનારું નાશ થનારું જ્ઞાન છે એ પણ વૃત્તિ વિષયક છે. વૃત્તિ એનું સ્વરૂપ છે. ટૂંકમાં વૃત્તિઓની ઉત્પત્તિ થાય છે, વૃત્તિનો નાશ થાય છે, એમાં જ્ઞાનો નહીં. આમ ડોલમાં પ્રતિબિંબ પડ્યું સૂરજનું, તો તમે રેડો ડોલનું પાણી બીજામાં, તો આમથી તમે તો એ તો સૂર્ય જતો નથી ક્યાંય, પાણી આમથી આમ જાય છે. ઉપાધિમાં ફેરફાર થયો ને, તેવી રીતે વૃત્તિ ઉપાધિ છે જેમાં ચૈતન્ય પ્રતિબિંબિત થતો. એટલે આપણે કહીએ કે વૃત્તિ ઘટાકાર વૃત્તિ જ્ઞાન. કયો અંશ બદલાય છે? વૃત્તિ અંશ છે એ જન્મનાશને સ્વરૂપવાળો છે, જ્ઞાન નહીં. તસ્યાપી, આવું બધું જોઈને નિર્ણય પર આવ્યા છે. આ પ્રકારના આપણા અનુભવ પછી નિર્ણય આવ્યા કે જ્ઞાન તો આત્માનું ગુણ છે. આ પ્રકારના અનુભવને સમજાવવા કેવી રીતે? આ એક જ સમજાવી શકાય. તો આપણે એની બીજી સમજ આપીએ છીએ. જે પ્રકારની સમજથી એ લોકો આવા નિર્ણય પર આવ્યા, આપણે એની બીજી સમજ આપીએ છીએ કે આ રીતે આપણે સમજાવા. તસ્માદ આત્મના ન જ્ઞાનમ ગુણ કિંતુ સ્વરૂપમેવ. તેથી જ્ઞાનમ આત્મના ન ગુણ. આ જ્ઞાન છે આત્માનો ગુણ નથી, કિંતુ સ્વરૂપમેવ, સ્વરૂપ છે. તો આપ જે કહી રહ્યા છો એ માટે આપણને કોઈ જગ્યાએ શાસ્ત્રમાં આ વિશે કહ્યું છે? શાસ્ત્રનું પ્રમાણ છે આપની પાસે? એ દલીલો કરવાથી બધું પુરવાર ના થાય. આ બધા આજે આ તર્ક છે ને, એ તર્ક માત્ર કેવો છે? અનુગ્રાહક તર્ક છે. છેલ્લે શાસ્ત્ર જ પ્રમાણ છે. તો શાસ્ત્ર એટલે ઉપનિષદ. તો ઉપનિષદ શું કહ્યું છે? એના પ્રમાણ પાછું બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્રના આપણે પ્રમાણ રૂપે કેવી સ્વીકારીએ કે બ્રહ્મસૂત્ર ઉપનિષદનું તાત્પર્ય આપણને સમજાવે છે. બ્રહ્મસૂત્રનું પ્રયોજન છે ઉપનિષદનું તાત્પર્ય સમજાવવું, કે ઉપનિષદ વાક્યો આપણે શું કહેવા માંગે છે એની સમજ આપવી એ બ્રહ્મસૂત્રનું કામ છે. એ ટીકા કરે બાદરાયણોપી, એટલે કોણ? બ્રહ્મસૂત્રકાર. જ્ઞોત એવૈતી આવું સૂત્ર છે. ભાઈ 2, 3, 18 એવું સૂત્ર છે. બીજા પાદમાં, બીજા અધ્યાયમાં, ત્રીજા પાદમાં 18મું સૂત્ર શું છે? જ્ઞ અતઃ એવ. એ જ્ઞનું જ્ઞો થયું, આનો લોપ થયો એટલે જ્ઞોત એવું થયું. જ્ઞ અતઃ એવ. શું છે એની પ્રતિજ્ઞા? શું છે? જ્ઞ જીવ જ્ઞ. જ્ઞ એટલે શું? જ્ઞાન સ્વરૂપ. અંતઃપ્રજ્ઞ બહિષ્પ્રજ્ઞ. જ્ઞ છે ને એ કેવું છે? સર્વસામાન્ય છે.
એટલે જ્ઞાન સ્વરૂપ જીવ સ્વયં જ્યોતિ જ્ઞાન સ્વરૂપ. જીવ કેવો છે? એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? સ્વયં જ્યોતિ જ્ઞાન વાસ્તવિક સ્વરૂપ છે. પ્રતિજ્ઞા કરી. કુતઃ, કેમ કહો છો? અતએવ, એ જ કારણથી અનુત્પત્તિમત્વાદેવ, કારણ કે એ ઉત્પત્તિમાન નથી. સ્વરૂપ કોને કહેવાય? જેની ઉત્પત્તિ નાશ ન હોય. આમ લોખંડની ગરમી છે ને કેવી છે? ઉત્પત્તિ અને નાશશીલ છે. લોખંડ ગરમ થાય ઠંડુ થઈ જાય. પણ અગ્નિની ગરમી કેવી છે? ઉત્પત્તિ નાશ રહી છે. ગરમી શું છે? અગ્નિનું સ્વરૂપ છે. તો એને સ્વરૂપ કહેવાય જે ઉત્પત્તિ નાશ રહિત છે, નિત્ય છે. અતએવ અનુત્પત્તિમત્વાદેવ, કારણ કે જ્ઞાનની ક્યારે ઉત્પત્તિ થતી નથી. ભલે ભાઈ કોઈ વૃત્તિની ઉત્પત્તિ થાય, પરંતુ જ્ઞાન ચૈતન્ય ક્યારે ઉત્પત્તિ થતી? હંમેશા હોય જ છે. બાદરાયણોપી જ્ઞ અતઃ ઇતિ આત્મને જ્ઞાન રૂપત્વમ સૂત્ર્યામ બભૂવ વાવેવા. એકદમ પરોક્ષ ભૂતકાળ થઈ ગયો. બભૂવ સૂત્ર્યામ બહુવ. આ પછી ભૂ ક્રુઆ ધાતુ લગાવે ને આવી જાતના નામ ધાતુ બનાવવામાં આવે. આ પ્રકારે સૂત્રિત કર્યું. ટૂંકમાં એમણે પણ આ પ્રકારનું સૂત્ર બનાવ્યું. એટલે કે આત્માને જ્ઞાન સ્વરૂપ સમજાવવા માટે, પ્રતિપાદન કરવા માટે બાદરાયણ ભગવાને પણ આ પ્રકારના સૂત્રની રચના કરી. એટલે શું થયું? આવું સૂત્ર ક્યારે બનાવે? આ જાતનું તાત્પર્ય જ્યારે ઉપનિષદનું હોય ત્યારે. એમને ના બનાવે. એ રીતે આપણે બ્રહ્મસૂત્રના પ્રમાણ ગણીએ છીએ. મૂળ પ્રમાણ તો ઉપનિષદ જ છે. આમ સત્યમ જ્ઞાન અનંત બધું કેટલું છે? આમ જ્ઞાન વિજ્ઞાન આનંદ બ્રહ્મ, એટલે ઉપનિષદ વાક્ય કહી શક્યા હોત, પણ છતાંય ટીકાકારે ઉપનિષદનું વાક્ય જ્યાં જાતના અર્થો કરે છે લોકો. એ સત્યમ જ્ઞાનમ, જ્ઞાનને જ્ઞાનનો આશ્રય જ કહે છે પાછા આ વૈશેષિકો બધા. એટલે સૂત્ર લીધું. આ બધાનું તાત્પર્ય શું છે? જ્ઞ. જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. સૂત્રનો શું અર્થ થાય? સૂત્રાર્થ આ સૂત્રનો અર્થ શું થાય? વિદ્યારણ્ય ગુરુભિ અધિકરણ રત્નમાલાયામ દર્શિત. વિદ્યારણ્ય ગુરુએ વૈયાસિક ન્યાયમાલા કહો કે અધિકરણ રત્નમાલા, એના જુદા નામ છે. કારણ કે આ બ્રહ્મસૂત્ર ગ્રંથ છે એને બધા અધિકરણનો બનેલો છે. અમુક સૂત્રના જૂથને અધિકરણ કહે, વિષય. આ 5 વસ્તુઓને અધિકરણ કહેવાય. વિષય હોય, સંશય હોય, પૂર્વ પક્ષ હોય, ઉત્તર પક્ષ હોય, સિદ્ધાંત હોય વગેરે. તો દરેક અધિકરણને સમજાવવા માટે વિદ્યારણ્ય ગુરુજીએ 2 શ્લોકની રચના કરી. પહેલા પૂર્વ પક્ષ કહે અને પછી ઉત્તર પક્ષ કહે. તો સૂત્રાર્થ, આ સૂત્ર છે અર્થ વિદ્યારણ્ય ગુરુભિ અધિકરણ રત્નમાલાયામ દર્શિત. વિદ્યારણ્ય ગુરુજીએ અધિકરણ રત્નમાલામાં આ સૂત્રના અર્થને આ સૂત્રનો શું અર્થ થાય એ બસ સમજવું પડે ને આપણે. તો કે છે અચિદ્રૂપો ચિદ્રૂપ જીવો ચિદ્રૂપ ઈષ્યતે. પહેલા શું છે? સંશય, વિષય કે આત્માનું શું સ્વરૂપ છે. સંશય જન્મે કે આત્મા વિશે એકથી વધારે વસ્તુ કહેવામાં આવતી હોય. અચિદ્રૂપો તો ચિદ્રૂપ જીવ. આ જીવ સ્વરૂપથી અચિત છે, અચેતન છે, કે ચિદ્રૂપ કે ચેતન છે. આવો સંશય જન્મ્યો. ઉપનિષદનું અધ્યયન કરતા આપણને સંશય જન્મે કે ઉપનિષદ શું કહેવા માંગે છે. અમુક વાક્ય નીકળે કે જીવ ચેતન છે કે અચેતન છે. અચિદ્રૂપ ઈષ્યતે, પૂર્વ પક્ષ. અચિદ્રૂપ ઈષ્યતે તો જીવ કેવો છે? અચેતન છે. કેમ ભાઈ? એ પછી પોતાનો સમર્થન આપે છે પૂર્વ પક્ષી. ચિત્ત અભાવાત સુષુપ્ત્યાદો, સુષુપ્તિ વગેરેમાં સુષુપ્તિ કહો
મૂર્છા કહો એ કેવું છે? ચિત્ત ભાવ. ત્યારે ચૈતન્ય હોતું જ નથી ને. સુષુપ્તિમાં કોઈ સભાનતા નથી, મૂર્છામાં કોઈ સભાનતા નથી. ત્યાં ચેતનતા ક્યાં છે? બધું ત્યાં ન હોય તો જાગ્રતમાં આવી કેવી રીતે? આપણે શું પ્રશ્ન પૂછીએ કે સુષુપ્તિમાં ચેતનતા ન હોય તો જાગ્રતમાં આવી કેવી રીતે? જાગ્રત ચિન્ત મનસા કૃતા. જાગ્રત અવસ્થામાં જે ચિત્ત છે ને ચેતનતા, એ તો મનસા કૃતા, એ આત્માનો મન સાથે સંબંધ થયો અને ત્યારે આત્મામાં ચેતનતા આવી. મનસા કૃતા, મન વડે આત્માને ચેતનતા પ્રદાન કરવામાં આવી. તો મનના સંયોગને કારણે આત્માને ચેતનતા પ્રાપ્ત થઈ. ચેતનતા આત્માનો સ્વભાવ ને સ્વરૂપ નથી. એ તો જેવી રીતે શું છે, ચૂનો અને પાન ભેગા થઈને પેલો લાલ રંગ બને. એ તો આત્મા અચેતન અને મન પણ અચેતન, અને બે અચેતન વસ્તુ મળીને ચેતનતા કઈ થાય કે છે? જેમ પાનનો રંગ લીલો છે ને ચૂનો સફેદ છે અંદર લાલ, કેવું થાય છે? તે થાય. એટલે જાગ્રત ચિત્ત, આ જાગ્રત અવસ્થામાં જે ચેતનતા છે એ શું છે? મનસા કૃતા, એ મન વડે થયેલી છે. એટલે મન જરા આત્માના સંપર્કમાં આવે ત્યારે આત્માને ચેતનતા પ્રાપ્ત થાય છે. એટલે આત્મા સ્વયં કેવો છે? આ વૈશેષિક પક્ષ છે. સ્વયં કેવો છે? અચિત છે, ચેતનતાનો ધર્મ ધરાવનાર છે. તમે જુઓ, સુષુપ્તિમાં આત્મા એકલો જ છે, મન વગરનો છે, તો અચિત છે. ત્યાં કોઈ પ્રકારની સભાનતા નથી. જેવા સ્વપ્ન કે જાગ્રતમાં ચિત્ત આવ્યું, મન આવ્યું, તરત આત્મા ચેતન બની ગયો. એટલે અન્વય વ્યતિરિક્ત ક્યાં? જ્યારે મન નથી સુષુપ્તિમાં, આત્મા કેવો છે? અચેતન છે. જાગ્રત સ્વપ્ન મન છે, આત્મા કેવો છે? ચેતન છે. પણ આત્માની ચેતનતા કોને કારણે છે? મન કારણે છે. આત્મા સ્વયં કેવો છે? અચિત છે, અચેતન છે, જડ છે, દ્રવ્ય છે. એની પૂર્વ પક્ષે પ્રાપ્ત. આ પ્રકારે એમણે આ અધિકરણ રત્નમાલામાં પૂર્વ પક્ષની પહેલા રચના કરી. સિદ્ધાંતમાં સિદ્ધાંત તો કે વેદાંત લોકોએ જે અંતર, જે તાત્પર્ય નિર્ણય કર્યો છે કેવો છે? એટલે કે સૂત્રકારે બ્રહ્મ સૂત્રકારા સિદ્ધાંત નક્કી કર્યો. અને એનો હેતુ અતઃ એ એટલે હવે સિદ્ધાંત કહે છે બ્રહ્મ. એટલે હવે સૂત્રનો અર્થ સમજાવે છે. સૂત્રની જરૂર કેમ પડી? સંશય જન્મે એટલે. સૂત્ર શું કરે છે? એ સંશય દૂર કરે છે. કેવી રીતે? પૂર્વ પક્ષનું ખંડન કરવા દ્વારા. બે પક્ષ સમાન હોય ત્યારે સંશય જન્મે. બરોબર, આત્મા અચેતન તો લાગે છે, વાત તો સાચી છે. ચેતન હોત તો સુષુપ્તિમાં પણ ચેતનતા હોત જ નથી, એવું લાગે. પણ ભાઈ ચેતનતા ના હોય તો આવી ક્યાંથી? એટલે હોવી જોઈએ. એટલે બંને પક્ષો આપણે સરખા બરોબર લાગે છે. એટલે સિદ્ધાંત બ્રહ્મત્વાદેવ ચિદ્રૂપ. આત્મા કેવો છે? બ્રહ્મ જ છે, બ્રહ્મત્વ. તત્વમસી, અહમ બ્રહ્માસ્મી. આ બધા વાક્યો શું છે? અહમ એટલે આત્મા અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનાર છે. એટલે આત્મા બ્રહ્મ છે એ તો ઉપનિષદ ક્યાં છે જ. બ્રહ્મત્વાદેવ ચિદ્રૂપ. આત્મા બ્રહ્મ હોવાને કારણે કેવો છે? ચિદ્રૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય કહો, જ્ઞાન કહો, એટલે આ જ્ઞાન વૃત્તિ જ્ઞાન નથી. કેવું છે? એમાં રહેલું સામાન્ય જ્ઞાન. આ જ્ઞાનનો પ્રકાશ આ બલ્બના પ્રકાશ એવો નથી. જે પ્રકાશ વિશ્વને પ્રકાશે, જેના વડે વિશ્વનું જ્ઞાન થાય, જે સ્વયં પ્રકાશ છે. તો બ્રહ્મત્વાદેવ ચિદ્રૂપ. આત્મા બ્રહ્મ છે નક્કી થઈ ગયું. અહમ બ્રહ્માસ્મ વગેરે મહાવાક્યમાંથી. અને બ્રહ્મ કયું છે? ચિદ્રૂપ છે. આત્મા કેમ ચિદ્રૂપ છે? કારણ કે બ્રહ્મ છે. તો સુષુપ્તિમાં જો ચિદ્રૂપ હોય તો સુષુપ્તિમાં કેમ ભાઈ સભાનતા નથી? કેમ કશું જ્ઞાન નથી? જેમ જાગ્રતમાં વિષયનું જ્ઞાન છે, સ્વપ્નમાં વિષયનું જ્ઞાન છે. કારણ કે જાગ્રતમાં ચેતનતા છે, સ્વપ્નમાં ચેતનતા છે. તેવી રીતે સુષુપ્તિમાં પણ ચેતનતા હોત તો ત્યાં વિષયનું જ્ઞાન હોત કે ના હોત? નથી. આપણે ચેતનતા નથી.
વેદાંતિ શું કહે, સુષુપ્તિમાં વિષયનું જ્ઞાન નથી. એના બે કારણ હોઈ શકે. ચેતનતા નથી તો વિષય જ નથી, બે વસ્તુ હોઈ શકે ને. કંઈ મને દેખાતું નથી, બે કારણ હોય. કાં તો હું જોઈ શકતો નથી માટે, અથવા જોવાનો વિષય જ નથી, કે છે જ નહીં. જોઈએ તો શું, કંઈ મને દેખાતું નથી એમ કે શું સમજવાનું? આંખો નથી કે જોવાનો વિષય નથી, બે અર્થ થાય ને. સુષુપ્તિમાં ન કિંચિત અવેદિશમ, મને કંઈ ભાન નહોતું. ક્યારે હોય? મારો ભાન જ ના હોય ત્યારે, અથવા ભાનનો વિષય ના હોય. બંને માટે કહી શકાય ને. એટલે કે તમારું ભાન નથી, પેલું કે ભાનનો વિષય નથી. હવે એ અનુભવ સમજાવી શકાય. સુષુપ્તિમાં કોઈ પ્રકારની સભાનતા એ અનુભવ છે. એ પરથી વૈશેષિકો નિર્ણય પર આવે અને ભાટ્ટા લોકો મીમાંસકો એ આત્મા ચિદરૂપ કહેવાય છે. ભાટ્ટા કે અચિદરૂપ છે સુષુપ્તિમાં, ને ચિદરૂપ છે જાગ્રતમાં. આ લોકો કે ભાઈ મનને કારણે દ્રવ્ય છે ચેતન બન્યું વગેરે. પણ આપણે શું કહીએ છીએ, ત્યાં પણ ચેતન પ્રકાશમાન જ છે. તો કેમ તમને કશું ભાન નથી? કારણ કે ભાનનો વિષય જ નથી. હોય તો પ્રકાશિત થાય ને, હોય તો સભાનતા હોય ને. કહે છે દ્વૈત દૃષ્ટિ એટલે સુષુપ્તો ન લુપ્યતે. આપણે શું કહીએ છીએ? સુષુપ્તો આત્મા ન લિપ્યતે. સુષુપ્તિમાં પણ આત્માનું ચેતનદાન લોપ નથી. એટલે સુષુપ્ત અનુભવ સમજાવે છે. સુષુપ્તિના અનુભવનું એમની સમજ કેવી છે કે આત્મા અચેતન છે, એટલા માટે સુષુપ્તિમાં ચેતનતા નથી. આપણે શું કહીએ છીએ? પેલું નથી, ચેતનતા છે અને તો સભાનતા નથી. સુષુપ્તો ન લુપ્યતે, સુષુપ્તિમાં પણ આત્મા લેપાતો નથી, અથવા લીન થઈ જતો, નષ્ટ થઈ જતો નથી. અલુપ્ત અલુપ્ત રૂપ એવું કહે, અલુપ્ત ચિદ્રૂપ. તો કેમ તમે કહો છો કે ભાઈ સુષુપ્તિમાં પણ આત્મા લોપ થતો નથી? આત્મા ન હોવા પણ કહે છે કે દ્વૈત દૃષ્ટિ. સુષુપ્તિમાં શું છે? ચેતનનો લોપ છે એવું નથી, દ્વૈતની અદૃષ્ટિ છે. એટલે દ્વૈતનું ભાન નથી. ભાન નથી એમ નથી, આપણે શું કહીએ? દ્વૈતનું ભાન નથી. એટલે કે ભાન નથી એટલે આત્મા અચેતન છે. કે ભાન નથી એવું કોણ? દ્વૈતનું ભાન નથી. દ્વૈત દૃષ્ટિ કેમ? દ્વૈત લોપાત, કશાકનો લોપ થઈ ગયો સુષુપ્તિમાં. સુષુપ્તિમાં કશાકનો લોપ થઈ ગયો છે. કોનો? દ્વૈતનો લોપ થયો છે. હવે ત્યાં નથી સભાનતા વાત બરોબર. એ કે આત્માનો લોપ થઈ ગયો. શું કહીએ? આત્માનો લોપ થયો માટે કોઈ પ્રકારની સભાનતા નથી. આપણે કહીએ કે સભાનતાના વિષયનો લોપ થઈ ગયો, દ્વૈતનો લોપ, એનું નામ સુષુપ્તિ. તો દ્વૈત લોપાત, દ્વૈત દૃષ્ટિ, દ્વૈત લોપાત. દ્વૈત દૃષ્ટિ, દ્વૈતની અદૃષ્ટિ, દૃષ્ટિનો અભાવ, સભાનતાનો અભાવ, જ્ઞાનનો અભાવ. ત્યાં સુષુપ્તિમાં શું છે? દ્વૈતના જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અભાવ નથી કહેતા આપણે. કેમ એવું છે? દ્વૈત લોપાત, દ્વૈત લુપ્ત થઈ ગયું છે. દ્વૈતના જ્ઞાનનો અભાવ છે, જ્ઞાનનો અભાવ નથી. આવી સમજ આવી. કેમ એવું કહો છો તમે કે ભાઈ તમે આત્મા લુપ્ત થતો જ નથી અને બધું દ્વૈત લુપ્ત? નહીં દ્રષ્ટુ ઇતિ શ્રુતે, નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે. અવિનાશી હસી ગયો. અવિનાશીત્વાત ઉપનિષદ કે સુષુપ્તિને સમજાવે છે. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો નથી. દ્રષ્ટાનો લોપ થઈ જાય છે. સુષુપ્તિમાં દ્રષ્ટા રહેતો નથી. આ દ્રષ્ટા પણ ક્યાં છે? અહંકાર પર આશ્રિત છે. સુષુપ્તિમાં અહમ વૃત્તિ રહેતી નથી, એના માટે દ્રષ્ટા રહેતો નથી. એનો અર્થ કે દ્રષ્ટિ નથી રહેતી. નહીં દ્રષ્ટુ, દ્રષ્ટુ દ્રષ્ટાની દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે. દ્રષ્ટાની દૃષ્ટિનો વિપરીલોપ ક્યારેય થતો નથી. મારી ચોપડીમાં ફૂટનોટ પણ આપી, તમારી ચોપડીમાં છે કે નહીં ખબર નથી.
તમે કેમ કહો છો કે દ્રષ્ટાની દૃષ્ટિનો ક્યારેય પણ લોપ ન થાય? અવિનાશિત્વાત, દૃષ્ટિ અવિનાશી છે. દ્રષ્ટા કેવો છે? વિનાશશીલ છે. દ્રષ્ટા તો અહંકાર હોય તો હોય, પણ દૃષ્ટિ જે છે ને એ અહંકાર પર આધારિત નથી, અહંકારને બધાને પ્રકાશિત કરનારી છે. એટલે તમે દ્રષ્ટાના નાશને દ્રષ્ટિનો નાશ ના કહેશો. સુશુદ્ધમાં શું થાય છે? દ્રષ્ટાનો નાશ થઈ જાય છે. એ લોકો શું કહે? દ્રષ્ટિનો નાશ. તો કે ના ભાઈ, દ્રષ્ટાનો નાશ છે, દ્રષ્ટિનો નાશ નથી. આપણે અંધારું હોય, મમ્મી મને કશું દેખાતું નથી, એટલે કશું દેખાતું નથી, દેખતો નથી, જોઉં છું પણ જોવાનો વિષય નથી, એટલે કંઈ દેખાતું નથી. એટલે ન દેખાય તો કારણ કે અંધારું છે માટે ન દેખાય, અથવા તો પછી આંખો નથી મળે ન દેખાય. તમે આંખો નથી એવો નિર્ણય ના કરશો, જોવાનો વિષય નથી, તો વિષયને પ્રકાશિત કરનાર પેલો સહકારી પ્રકાશ નથી. માટે મન વગેરે મન ઇન્દ્રિયો હોય તો દેખાય. દ્વૈત દૃષ્ટિ દ્વૈત રૂપ નહીં દ્રષ્ટુ ઇતિ શ્રુતે. નહીં દ્રષ્ટુ એટલે આટલું જ કહ્યું, નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે. ઉપનિષદે કહ્યું કે દ્રષ્ટાની દ્રષ્ટિનો લોપ ક્યારેય પણ ન થાય. અવિનાશિત્વ, દૃષ્ટિ કેવી છે? અવિનાશી છે. તો ભાઈ તો કેમ કશું દેખાતું નથી ત્યાં? એ દ્રષ્ટિ આંખો તો ખુલ્લે દેખાતું કેમ નથી? ન તો દ્વિતીયમ અસ્તિ તથા અન્યદ વિભક્તમ યત પશ્યેત. તે વખતે દ્રષ્ટિ કરતા જુદું કંઈ જોવાનો વિષય જ નથી. આપણે જોઈ ક્યારે શકીએ? આપણા કરતા જુદો વિષય હોય. દ્રષ્ટા હોય તો દૃશ્ય જુદું હોય. આ દ્રષ્ટા દૃશ્યનો ભેદ ક્યારે હોય? દ્રષ્ટા હોય ત્યારે દૃશ્ય કરતા જુદો હોય. એટલે જાગૃત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં આ દ્રષ્ટા દૃશ્યનો ભેદ હોય છે. એને આપણે સભાનતા કહીએ છીએ. પણ અમે એને સભાનતા નથી કહેતા. જેને કારણે દ્રષ્ટા જુએ છે એ દ્રષ્ટિને મેં સભાનતા, ચેતનતા કહીએ છીએ. એ દ્રષ્ટિ તો છે, દ્રષ્ટા નથી. કેમ નથી? કે દૃશ્ય નથી. એટલે અથવા એમ કહો દ્રષ્ટા છે પણ દૃશ્ય જ નથી. ન તો તદ્વિતીયમ અસ્તિ તથા અન્યદ વિભક્તમ. આ દૃષ્ટિ કરતા વિભક્ત જુદું કશું દૃશ્ય છે જ નહીં. યત પશ્યેત, જે આપણે જોઈ શકીએ. જોવાનું ચાલુ છે, જોવાનો વિષય લુપ્ત થઈ ગયો. જોઉં છું, અંધકાર થઈ ગયો, એટલે વિષય લુપ્ત થઈ ગયો, દેખાતો નથી. પ્રકાશ હતો ત્યાં સુધી દેખાતું હતું, પ્રકાશ જતો રહ્યો, એટલે ભાઈ આંખ જતી રહી એવું ના કહેવાય ને. એટલે આંખ જ જતી રહી, આંખ જ નથી તમારી. તો જો ન જોવાના કારણે કાં તો આંખ ન હોય તો ના દેખાય, અથવા તો પેલો સહકારી પ્રકાશ હોય ને, ન હોય ત્યારે ના દેખાય. અત્યારે આપણને દેખાય છે આંખ છે, ઉપરાંત શું છે? બહારનો સૂર્યનો પ્રકાશ છે, જ્યાં વિષયોને રંગને પ્રકાશિત કરતા દેખાય આપણને. એટલે આંખ ન હોય તોય રંગ ના દેખાય, કે બહારનો સહકારી પ્રકાશમાં તોય રંગ ના દેખાય. રંગ નથી દેખાતો એટલે હું અંધળો થઈ ગયો એવું નથી. રંગ દેખાતો, કારણ કે એને બે કારણ હોઈ શકે. પહેલાં કે દેખાતું જ નથી, આંખ જ નથી. તો કે નહીં, તો મન એની ઇન્દ્રિયો મળીને જે સહકારી પ્રકાશ હોય છે, જે વિષયોના બધા વિશેષતાને પ્રકાશિત કરે છે, એ નથી. એના માટે દ્વૈતનો અભાવ છે, વિષયનો અભાવ છે. અને માટે વિષયરૂપી સભાનતા નથી. સભાનતા નથી એમ નહીં, પણ વિષયની સભાનતા નથી, કારણ કે વિષય નથી. આ રીતે સુષુપ્તિની અંદર પણ આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. હવે નવો પ્રશ્ન કે નનું જ્ઞાન રૂપ આત્મા સ્વાત્માન જાનાતિ નવા. નક્કી થતું જાય પછી એટલે ધીમે ધીમે એ લોકો છોડતા જાય છે, પીછેટ કરતા જાય છે. ચાલો સ્વીકાર્યું ભાઈ કે જ્ઞાન રૂપ આત્મા થઈ ગયો. નનું જ્ઞાન રૂપ આત્મા સ્વાત્માન જાનાતિ નવા. હવે એ પૂછે કે બીજો પૂછતો હવે તો
તો ભાઈ આ જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાને જાણે છે કે નથી જાણતો? કહો. જ્ઞાન સ્વરૂપ જાણનાર ને આ પોતાને જાણે છે કે નથી જાણતો? હવે આ છે ને ઉભય પાછા રજ્જુ, જે તમે જવાબ તો પકડાવો તમે. કેમ? જાનાદે છે યુગપત કર્મ કર્તૃત્વ પ્રસંગ. આત્મા આત્માને જાણે છે. હું મને જાણું છું એમ કહું તો હું જાણું છું, હું જાણનાર બન્યો. મને જાણવું છું એટલે હું શું બન્યો? જાણવાનો વિષય બન્યો. એટલે કોઈ પણ આવી રીતે હું ઘણાને જોઉં ત્યારે જાણનારને વિષય બંને કરતા કરવા બંને હોય. હું ઘણાને જાણું છું એટલે શું? હું ઘણાને જાણવાની ક્રિયાનો કરતા છું. ઘણો શું છે? જાણવાની ક્રિયાનું કર્મ છે. આમ દરેક ક્રિયામાં કર્તા ને કર્મ હોય. જાણવું પણ ક્રિયા છે એટલે જ્ઞાતાને જ્ઞેય હોય. તમે કહો કે હું આત્માને હું મને જાણું છું તો હું જાણનાર પણ બન્યો અને જાણવાનો વિષય પણ બન્યો. હુંમાં પછી હવે શું થયું? સ્પ્લિટ થઈ ગયો, વિવાદ થઈ ગયા. એક અંશ બીજા અંશને જાણે છે એવું તો હોય ને. આત્મા નિર્વય છે. આત્મા ચૈતન્ય કેવું છે? નિર્વય છે. વિભાગ ન હોય એવું માને પાછી ભારત લોકો કે આત્મા જ્ઞાન અજ્ઞાન આત્મા એક અંશ બીજા અંશને જાણે છે એવું માને છે લોકો. પણ એવું નિર્વય આત્મામાં એવો વિભાગ ના હોય. એટલે કરતા કર્મ એક સાથે હોય ના શકે. તમે એમ કહેતા હો કે આત્મા આત્માને જાણે છે એ તો તમારે કરતા કર્મનો વિભાગ સ્વીકારવો પડે. એ તો આત્મા હોય ના શકે. તો આત્મા આત્માને જાણે છે એમ તો ના કહેવાય. તો નથી જાણો છો એમ કહો છો? ન ચેત જાનાતી. જો આત્મા આત્માને જાણતો જ નથી તો અસત્વ પ્રસંગ હતી તો આત્મા હોવા પણ જ નક્કી ના થાય. કે તમે આત્માને જ્ઞાન સ્વરૂપ કહો છો તો આ છે તકલીફ. આત્મા પોતાને જાણે છે કે નથી જાણતો? આ પ્રકારે તો અભિજાતનો પ્રસંગ આવે. ક્યાં તો આત્મા જ્ઞાનનો વિષય બને ને જ્ઞાનનો આશ્રય બને એવું બની ના શકે, અથવા આત્મા કેવો બની જાય? અસત બની જાય. એ દિશે પ્રશ્ન હોય તો ચાલો આપણે અહીંયા જ અટકવું પડશે. કાલે આપણે એનો ઉત્તર જોઈશું. ચાલો ઉત્તર આપી દઈએ. ના કે જેના એવું નથી. તસ્ય સ્વપ્રકાર. આ વેદાંતિનો છેલ્લો સ્ટ્રોક કહેવાય. ના તો કે ના એવો વિરોધ નહીં જન્મે. આત્માને જાણવામાં આ પ્રકારનો વિરોધ કેમ નહીં જન્મે? તસ્ય સ્વપ્રકાશત્વેના. આત્મા સ્વપ્રકાશ છે. જ્ઞાનાંતરમ અનપેક્ષેવ ભાસમાનત્વાદ. એ સ્વપ્રકાશ હોવાને કારણે બીજા પ્રકાશની અપેક્ષા વગર પ્રકાશી રહ્યો છે. તો આ પ્રકારે આત્મબોધનો પ્રસિદ્ધ શ્લોક છે. સ્વબોધે નાન્ય બોધે ઈચ્છા બોધ રૂપતે આત્મન ન દીપસ્યાન્ય દીપેચ્છા યથા સ્વાત્મ પ્રકાશને. એક દીવાને પ્રકાશિત થવા માટે બીજા દીવાની અપેક્ષા નથી. બરોબર છે? કેમ? દીવો સ્વપ્રકાશ છે. ઘડાને પ્રકાશિત થવા માટે દીવાની અપેક્ષા છે, પણ દીવાને પ્રકાશિત થવા બીજા કેમ? એનું નામ સ્વપ્રકાશ. કે પ્રકાશિત થવા માટે બીજા પ્રકાશની અપેક્ષા ન હોય, જરૂર ના હોય, એને આપણે સ્વપ્રકાશ કહીએ. ન દીપસ્ય અન્ય દીપેચ્છા. જેમ દીપને પ્રકાશિત થવા માટે પોતાને જણાવવા માટે બીજા દીપની અપેક્ષા નથી, જરૂરિયાત નથી, તેવી રીતે સ્વબોધે નાન્ય બોધે ઈચ્છા. પોતાના બોધમાં બીજા બોધની જરૂર નથી. કેમ? બોધ રૂપ થયા. આત્મા કેવો છે? બોધ રૂપ છે, પ્રકાશ રૂપ છે, જ્ઞાન રૂપ છે. એટલે વેદાંતનો છેલ્લો ઉત્તર સ્વયં પ્રકાશ. આ બધા પ્રશ્ન બધા નડે જ છે. તો આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? સ્વયં પ્રકાશ. તદુક્તમ વિદ્યારણ્ય ગુરુભી પંચકોશ વિવેકે. વિદ્યારણ્ય ગુરુ બહુ મોટા ચાહક ને પ્રશંસક છે અને ભક્ત છે. આ ટીકાકાર. વિદ્યારણ્ય ગુરુભી. વિદ્યારણ્ય ગુરુઓ માનાર્થ બહુવચન. પંચકોશ વિવેકે.
પંચદશીનું ત્રીજું પ્રકરણ છે અને પંચકોશ વિવેક પ્રકરણ કહેવાય છે. પહેલા 5 પ્રકરણને વિવેક પ્રકરણ કહેવામાં, તત્વ વિવેક, દ્વૈત વિવેક, પંચકોશ વિવેક. પછી વડે 5મું પ્રકરણ છે મહાવાક્ય વિવેક. તો આ અધ્યાયમાં પ્રકરણમાં કહ્યું સ્વયંવાનુભૂતિત્વાत् વિદ્યતે નાનુભાવ્યતે, કે નાનુભાવ્યતા એવું પણ છે. સ્વયમેવ અનુભૂતિત્વાत्, આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે એટલા માટે અનુભૂતિનો વિષય બનતો નથી. પોતે અનુભૂતિ સ્વરૂપ છે માટે અનુભૂતિનો વિષય બનતો નથી. જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત, અજ્ઞતો આત્મા તો આપણે જાણવાનો વિષય કેમ નથી? જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનાથી જુદું કોઈ જ્ઞાતા પણ નથી, બીજું જ્ઞાન પણ નથી, એટલા માટે અજ્ઞેય છે. આત્મા જ્ઞાનનો વિષય નથી એટલા માટે નહીં, બંને વસ્તુ હોય. નતું અસત્ય, ક્યાં તો આત્મા નથી મળે જ્ઞાનનો વિષય ન બને, અથવા તો એને જાણનાર કોઈ નથી. કોઈ એના કરતાં જુદો જાણનાર હોય તો એ જ્ઞાનનો વિષય બને ને. ન તસ્તિ અનાન્ય તથા દ્રષ્ટા શ્રોતા મનતા, આના કરતાં જુદો શ્રોતા મનતા વિજ્ઞાતા જ્ઞાતા છે જ નહીં. જ્ઞાતૃ જ્ઞાનાંતર અભાવાત, આત્મા સિવાય બીજો કોઈ જ્ઞાતા પણ નથી કે જ્ઞાન નથી જે એને જાણી શકે, એટલા માટે આત્મા જ્ઞાનનો વિષય નથી. ન તો અસત્ય, આત્મા નથી મળે જ્ઞાનનો વિષય એમ નથી, એને જાણનાર કોઈ નથી, એને પ્રકાશિત કરનાર કોઈ નથી. બે વસ્તુ જોઈએ. આ ઘડો ક્યારેક જ્ઞાનનો વિષય બને? એને જાણનાર કોઈ જોઈએ, એને પ્રકાશિત કરનાર પ્રકાશ જોઈએ. આત્મા કરતાં જુદો જાણનાર પણ નથી, એને જુદો પ્રકાશ પણ નથી, એટલા માટે એ જ્ઞાનનો વિષય બનતો નથી. એ નથી એટલા માટે નહીં. યત પ્રસાદાદિ સર્વં જગત ભાસતે, અરે ભાઈ જેના પ્રસાદથી અનુગ્રહી સમગ્ર જગત ભાસી રહ્યું છે. સ કથમ નાસ્તિ, એ આત્મા નથી એવા નિર્ણય પર આવે લોકો કે તમે જણાતો છે નહીં. આત્મા હોત તો જાણ્યો હોત ને. તમે જાણો કેમ નથી? એના સિવાય કોઈ જાણનાર નથી, એના સિવાય કોઈ પ્રકાશ નથી. યત પ્રસાદાદિ સર્વં જગત ભાસતે, જેના પ્રસાદથી, જેના અનુગ્રહથી સમગ્ર જગત ભાસી રહ્યું છે. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન બધું જગત ભાસી રહ્યું છે. સ કથમ નાસ્તિ, એ ન હોય એવું કેવી બને? ન પ્રકાશતે દીવા, એ કેવી રીતે ન હોય કે ન પ્રકાશતો હોય? જેના પ્રસાદથી અનુગ્રહથી સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. એ પ્રકાશક ન હોય એવું કેમ બને? કેમ કહી શકાય? એ પ્રકાર આત્મા કેવો છે? સ્વપ્રકાશ એવો કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ